જૂનાગઢના વંથલી એપીએમસીના રાજકીય દુરુપયોગનો આરોપ માર્કેટયાર્ડમાં ભાજપની બેઠક યોજવા અંગે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ। જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વીટી સીડાએ લખ્યો પત્ર। આચાર સંહિતા લાગુ હોવા છતાં એપીએમસીમાં બીજેપીની બેઠક પર સવાલ। બેઠકના 24 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી ન થયાનો આરોપ। હાલમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વીટી સીડા। સીડાજી, આપનું શું કહેવું છે? મારું એ જ કહેવું છે કે ચૂંટણી પંચ એવો દાવો કરે છે કે અમે નિષ્પક્ષ અને આદર્શ આચાર સંહિતાનો અમલવારી કરાવીએ છીએ અને કરાવીશું। એટલે હાલમાં લોકશાહીનો અવસર ચાલે છે અને સમગ્ર રાજ્ય દેશમાં જ્યારે આચાર સંહિતા અમલમાં હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટ યાર્ડમાં કોઈ પણ જાતના ડર વગર, કાયદાના ભય વગર 500 થી 1000 માણસની સભા યોજી માર્કેટ યાર્ડમાં, જે સરકારની મિલકત કહેવાય તેમાં, અને સભા બાદ જમણવાર કર્યો। 500 થી 600 લોકોનો જમણવાર કર્યો। તો ખરેખર સરકારની મંજૂરી હોય તો પણ ગુજરાતી જમણવારના 100 રૂપિયા ભાવ છે એમના નિયમ મુજબ, અને ચાઇનીઝ અને પંજાબીના છે 280 રૂપિયા, છતાં પણ એમણે 300 રૂપિયાની થાળીનો ભાવ હોય એવો 300 રૂપિયાની થાળીઓ ખવડાવી, એવી 600 થાળીનું જમણવાર તેણે ત્યાં કરેલું છે। અને તે ઘટનાના આજે 24 કલાક કરતા પણ વધારે સમય થવા આવેલ છે। આજ દિન સુધીમાં હજી સુધી કોઈ ચૂંટણી અધિકારીને શું ખ્યાલ નહીં હોય, કોઈ એલઆઈબી અધિકારીએ રિપોર્ટ નહીં કર્યો હોય, આટલી મોટી સભા થઈ કેમ કોઈ હજી ફરિયાદ નથી કરી કે કોઈ કાર્યવાહી નથી થઈ। એટલા માટે અમે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય ચૂંટણી કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જૂનાગઢને લેખિતમાં રજૂઆત કરી અને ફરિયાદ દાખલ કરવા માંગણી કરી। આપ અમારી સાથે જોડાયેલા રહો। હાલમાં જૂનાગઢ જિલ્લા ભાજપ અગ્રણી દિનેશભાઈ ખટારી આપણી સાથે જોડાયેલા છે। દિનેશજી, સીડાજીનું કહેવું છે કે આચાર સંહિતા લાગુ થયા બાદ આ પ્રકારની બેઠકોને જમણવારને કરવામાં આવ્યા, જે આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે। આપનું શું કહેવું છે? હા મેડમ, એમાં પૂર્વ મંજૂરી લેવામાં આવેલી છે અને પૂર્વ મંજૂરી લઈ અને મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી અને પોલીસની પૂર્વ મંજૂરી લઈને કાર્યક્રમ રાખવામાં આવેલ છે। એપીએમસી નું પણ મંજૂરી લીધેલી છે, એમનો પણ સેટ ભાડે રાખવામાં આવેલ છે અને ભાડે કોઈ પણ એપીએમસી ના જે લોકો છે એ કોઈ પણ ભાડે આપે છે, કારણ કે એને ખેડૂતોની આવક કરવા માટે એ લોકો ભાડે આપે છે। કોઈ પણ રાખવું હોય તેમાં ભાડે અગાઉ મંજૂરી લે અને મામલતદાર અને પ્રાંતમાંથી એમની મંજૂરી લેવાની હોય છે, મંજૂરી લઈને જ કાર્યક્રમ કરેલ છે। એનું ઓલરેડી મંજૂરી લીધી હોય તો પણ ત્યાં લોકસભાના ઉમેદવાર હતા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને પેટા વિધાનસભા માણાવદરના ઉમેદવાર પણ હાજર હતા। તો ખરેખર મંજૂરી લીધેલું હોય તો પણ આચાર સંહિતાનો ભંગ થાય છે, જેથી અમારી માંગણી છે કે કડકમાં કડક તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય અને તપાસ કર્યા બાદ એમના ઉપર ગુનો દાખલ થાય। દિનેશભાઈ, શું ઉમેદવાર ગણી શકાય? 12 તારીખ પહેલા કોઈ ઉમેદવાર ગણી ન શકાય। જયારે સરકારનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે ચૂંટણી પંચનું, ચૂંટણી પંચના જાહેરનામા પછી જ ઉમેદવાર જયારે ફોર્મ ભરે ત્યારથી ઉમેદવાર ગણી શકાય। બાકી લોકશાહીમાં ક્યારે ઉમેદવાર જાહેર ગમે તે પાર્ટી કરતી હોય ત્યારે ઉમેદવાર ન ગણી શકાય। સત્તાવાર રીતે ઉમેદવાર ત્યારે જ ગણી શકાય કે જયારે એનું નામાંકન ફોર્મ ભરાઈ જાય ત્યારે। સીડાજી, સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીએ તો તેમને કેન્દ્રીય મંત્રી છે, એક તો કેન્દ્રીય મંત્રી છે અને એમનો ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે તરીકે જ અમે મંજૂરી લેવામાં આવેલી છે। કેન્દ્રીય મંત્રીના નામ ઉપર જ એમના કાર્યક્રમના કાર્યકર્તા સંમેલનમાં એમની મંજૂરી લેવામાં આવેલી છે। ઓલરેડી જેનું નામાંકન નથી થયું ત્યાં સુધી કોઈ ઉમેદવાર સત્તાવાર રીતે ચૂંટણી પંચ ગણી શકે નહીં। પાર્ટીએ તેમને સત્તાવાર રીતે જાહેર કરેલ જ છે, એટલે આચાર સંહિતાનો ભંગ ગણે। કેન્દ્રીય મંત્રી આવી અને આચાર સંહિતા જ્યારે અમલમાં હોય ત્યારે આવો કાર્યક્રમ કરી જ ન શકે। પંચમાં જ્યારે કોઈ ફરિયાદ કરવાની વાત આવે ત્યારે ચૂંટણી પંચને એટલું જ જોવાનું હોય છે કે ચૂંટણી પંચના જે જવાબદાર અધિકારી છે ત્યાં એમને ફોર્મ નામાંકન રજૂ કરેલ છે કે કેમ, ત્યારે સરકારના સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર થઈ શકે। આચાર સંહિતા અમલમાં આવે ત્યારે આટલા માણસો ભેગા કરીને આટલો કાર્યક્રમ કોઈ કેન્દ્રીય મંત્રી તરીકેના દરજાની વ્યક્તિ કરી જ ન શકે। પૂર્વ મંજૂરી લેવામાં આવેલી છે અને કોંગ્રેસે પણ મિટિંગ જયારે રાખી છે, સખર ભવનમાં તમે મિટિંગ રાખો ત્યારે પણ એ એક સંસ્થા છે। પટેલ સમાજમાં રાખો, આહિર સમાજમાં રાખો, કોઈ પણ સમાજમાં રાખો ત્યારે પણ એ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન હોય છે અને રજીસ્ટ્રેશનની અંદર અગાઉથી મંજૂરી લઈને ભાડે કોઈ પણ વસ્તુ ક્યાંય પણ રાખી શકાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। સખર ભવનમાં તો અમે સામાન્ય મિટિંગ રાખવામાં આવી છે, કોઈ જમણવાર કે ચા પાણીનો કોઈ પણ કાર્યક્રમ રાખવામાં આવેલ નથી કે કોઈ પણ બેનર પોસ્ટ લગાવેલ નતા। वो तो सेट तो गમે એને સેટ ભાડે આપે છે, એને તો ખેડૂતોની આવક કેમ થાય એમ જોવાનું છે, એને કોઈ પાર્ટીનો ઉમેદવાર આવે કોઈ નથી લેવા દેવા નથી। સરકારી મિલકત છે, સરકારી મિલકત છે, ભાજપની પેઢી નથી। સંસ્થાની અંદર કોઈ પણ ગમે તે જેને કોઈ પણ ભાડે રાખવું હોય તો એની અગાઉ મંજૂરી લઈ અને ભાડે રાખી શકે છે। આ તો કોઈ વાંધો નહીં, ચૂંટણી અધિકારી તપાસ કરે, સરકારી મિલકત છે, ભારતીય જનતા પાર્ટી તપાસનો વિષય છે। બાકી તમારો જે આક્ષેપ છે કોઈ ઉમેદવારનું નામાંકન ખ્યાલ આવી શકશે અને જો વાત સાચી હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે। સીડાજી ખટારિયાજી, આ બંનેનો આભાર અમારી સાથે વાત કરવા બદલ।